સાથીઓ, જય ભીમ. હું એડવોકેટ પીઆર સોલંકી. હમણાં ગુજરાતમાં તંગીનું વાતાવરણ બની ગયું છે, એટલા માટે આ વિડીયોના માધ્યમથી વાત મૂકવા માંગુ છું. ભારતનું સંવિધાન તમામ લોકોને જીવન જીવવાનો અધિકાર આપે છે અને જે 18 વર્ષથી ઉપરનું વ્યક્તિ હોય એ પુખ્ત કહેવાય, એ પોતાનો નિર્ણય જાતે લઈ શકે. હાલમાં ગુજરાતમાં તમે જોયું છે, હમણાં એક દેસાઈ રબારી સમાજની છોકરી ગઈ, પ્રેમ લગ્ન કર્યા, ગઈ નથી, પ્રેમ લગ્ન કર્યા હતા અને એમાં એ લાવવા માટે રબારી સમાજે ના આગેવાનો એલાન કર્યું અને પછી પાછી સોંપી. જોકે મેં તમને આગળ કીધું એમ કે 18 વર્ષથી ઉપરના છોકરી છોકરો હોય તે પોતાનું નિર્ણય જાતે લઈ શકે, પરંતુ એ છોકરી પાછી આપી. હવે એના પગલે પૂરા ગુજરાતમાં અમુક જગ્યાએ ચૌધરી સમાજના લોકો એવું કહેવા માંડ્યા આવે કે ભાઈ ચૌધરી સમાજની છોકરી ગઈ કોકના ઘરે, કોઈ સાથે પ્રેમ લગ્ન કરી, પાછી લાવો. હવે એના એક રૂણી ગામનો બનાવ છે, એમાં એ જે એમના મા બાપે આજીજી કરી પેલા જે રબારી સમાજના આગેવાન હતા એમને કે ભાઈ મારી છોકરી પાછી લાવી આપો. અને એમાં તમે એના પછી એમનું પ્રતિક્રિયા પેલી જે છોકરી હતી બેનની કે ભાઈ મારી એક દીકરી છે, હવે કેવી રીતે અલગ કરશો તો આખું માવો વિખરાઈ જશે. એમની વાત બી સાચી છે કે એક બાળક થઈ ગયું છે, હવે બંને વચમાં જુદા પડશે, ધારો કે માથી દૂર જશે કે બાપથી દૂર જશે છોકરી. એટલા માટે કહું છું કે ભાઈ એ તો માળો વિખરવાની વાત એમની બી વાત સાચી છે, પરંતુ આજે જે આખો જે માહોલ, જે કાયદો વ્યવસ્થા બગડવાનો માહોલ ઉભો થયો છે, ખૂબ ખતરનાક થયો છે. અને જો ધારો કે એમ તમામ સમાજના લોકો એવું કરશે કે ભાઈ અમારી સમાજની દીકરીઓ પાછી લાવો, તો SC/ST ની સમાજની જે દીકરીઓ ગઈ તો એમને બાળકો હશે અને ઘણા એટલા ઘારો વિખરાઈ જશે. અને ધારો કે SC/ST આદિવાસીઓ બધા સમાજના લોકો એમ કહેશે કે ચલો અમારી છોકરીઓ ગઈ એ પાછી આપો, તો તમે જોજો કેટલા ઘર પેલું થશે. હમણાં એક મને માહિતી મળી છે, સાચી છે ખોટી, પણ ઊણ ગામમાં લગભગ ચૌધરી સમાજના લોકો કે રોડ ઉપર ઉતર્યા છે અને આવું વિડીયો મેં જોયો. સત્ય હકીકત શું છે ખબર નથી, પરંતુ એ લોકો કોઈ પ્રેમ લગ્નની બાબતનો લઈને કે ઊણ ગામમાં મેદાને ઉતર્યા છે લોકો, અને આવા દ્રશ્યો પણ જોયા છે વિડીયોમાં. હવે આ કાયદો વ્યવસ્થા કથળી ગયો છે. આજે જે કાયદો છે કોઈના હાથમાં નથી. તમે વિચાર કરો કે આવી પરિસ્થિતિ થઈ છે તો એના જવાબદાર કોણ છે અને પોલીસ કેમ ચૂપ છે? હવે ધારો કે તમે હું ખાલી કહું છું કે જે પોતાની જાતને હિન્દુ સમજતા હો તો બધા હિન્દુ અલગ અલગ જાતિના વાળા કેમ બનાવ્યા? તમામ લોકો હિન્દુ છે, તમે એકબીજાથી કેમ ભેદભાવ કરો છો? કેમ એકબીજા સાથે લગ્નનો વ્યવહાર નથી કરતા? જો તમે એક જ હિન્દુ હો તો એક સાથે એક મત રહો, પરંતુ એવું કરવું નથી આ લોકોને. અને કાયદો વ્યવસ્થા કથળી છે. અમને આગળ કીધું કે 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ પોતે સ્વતંત્ર છે, પોતાનો નિર્ણય લેવા સ્વતંત્ર છે, એટલે આ કાયદા ઉપર કોઈ નથી. અને પોલીસે પણ વિચારવું જોઈએ અને આ સરકારે પણ વિચારવું જોઈએ છે કે આ પોતાનું ના ચાલે, એ કાયદાનું ચાલે. અને કાયદો વ્યવસ્થા છે, જો આ જ રીતે રહ્યું તો આખા દેશ, પૂરા ગુજરાત થી પછી પૂરા દેશમાં આખી કાયદો વ્યવસ્થા કથળશે અને જાતિ ધર્મના વાળાઓ એકબીજા સામે આવી જશે અને આ દેશને મહાસત્તા તો વાત દૂર થઈ પણ પતન થતું કોઈ રોકી નહીં શકે. આ મારું મંતવ્ય છે. આભાર. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.